અંકલેશ્વરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બિલકુલ સામે માત્ર રોડ ક્રોસ કરો એટલા જ અંતરે એટલે કે માંડ 60 ફૂટ દૂર શહેરમાં એક ડિજિટલ જુગારધામ ધમધમી રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે। નવાઈની વાત એ છે કે આ જુગારધામ પાલિકાના જાહેર શૌચાલયની બાજુમાં કેબિન ઊભી કરીને ચલાવવામાં આવી રહ્યું હતું, જેની પોલીસે ભાડ પણ નહોતી। प्राप्त विगत अनुसार अंकलेश्वરની પ્રતિન ચોકડી નજીક નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે। આ શૌચાલયના ઇજારદારે પાલિકાની જાણ બહાર જ જુગારની કેબિનને ગેરકાયદેસર વીજ જોડાણ આપી દીધું હતું। એટલું જ નહીં, કેબિનની અંદર સ્પેશિયલ સબમીટર પણ બેસાડી આપવામાં આવ્યું। આ સમગ્ર કૌભાંડ અંગે પાલિકા તંત્રની જાણ કરાતા હાલ પાલિકા દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આરડા પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવતી હતી અને જુગારીઓને રીતસરની કોમ્પ્યુટરાઇઝ રસીદ પણ આપવામાં આવતી હતી। આ હકીકત દર્શાવે છે કે આખું નેટવર્ક કેટલા મોટા પાયે અને આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું હતું। આ ડિજિટલ જુગારધામનો પર્દાફાશ કરવા માટે જ્યારે એક ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ ત્યાં કેમેરા સાથે શૂટિંગ કરવા પહોંચ્યા ત્યારે અડ્ડાના સંચાલકો ઉશ્કેરાઈ ગયા હતા। જુગારધામ સંચાલકે મીડિયા પ્રતિનિધિ પર હિચકારો હુમલો કરી મારપીટ કરી હતી। પત્રકારે નજીકમાં જ આવેલા બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી। જો કે પોલીસ સ્ટેશનમાં જ તેમની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ બી ડિવિઝન પોલીસે દોડતા થઈને કેબિન સંચાલક સહિત એક ઇસમની અટકાયત કરી લીધી છે, પરંતુ સ્થાનિકોમાં ચર્ચાતી વિગતો મુજબ જે પોલીસ સ્ટેશનની બહાર પગ મૂકતા જુગારનો અડ્ડો દેખાતો હોય ત્યાં આટલા સમયથી હાઈટેક જુગાર ચાલતો હતો છતાં પોલીસ કેમ અજાણ હતી? શું આ અડ્ડો પોલીસની જ રહેમનજર હેઠળ ધમધમતો હતો? આ સવાલોએ અત્યારે જોર પકડ્યું છે। પોલીસ સ્ટેશનના નાકા નીચે જ બનેલી આ ઘટનાથી ખાકી વર્દીની આબરૂના લીરે લીરા ઉડ્યા છે। મારા રૂટીન કામકાજના કારણે રોજે રોજ હું દરેક પોલીસ ચોકીના કામે સમાચાર માટે લેવા જાઉં છું। સવારે મારા રૂટીન કામ પ્રમાણે હું અંકલેશ્વર જીઆઈસી પોલીસ ચોકીનું રૂટીન કામ પતાવીને હું અંકલેશ્વર પતિન ચોકડી વિસ્તારમાં આવતો હતો। એ દરમિયાન મને માહિતી મળી હતી કે અંકલેશ્વર પતિન ચોકડી વિસ્તારમાં આવેલ શૌચાલયની પાછળ ગેરકાયદેસર જુગારનો અડ્ડો ચાલે છે અને એ પણ શૌચાલયમાંથી વીજ કનેક્શન લઈને એ ડિજિટલ જુગાર ચલાવે છે। અને આ માહિતી પ્રમાણે હું ત્યાં ગયેલો ત્યારે મને એવી માહિતી મળી કે જીબીવાળા એ કનેક્શન કાપી ગયેલા છે અને રાતે કોઈ ભરૂચની કોઈ પોલીસ પણ આવેલી હતી। એ દરમિયાન ત્યાં હું શૂટિંગ કરતો હતો, કવરેજ કરતો હતો જુગારધામનું। જુગારધામ ધમધોકા ચાલુ હતો। એ દરમિયાન અંદર એક બેઠેલ માથાભારે ઈસમ દ્વારા સીધો આવીને મારી પર હુમલો કરવામાં આવ્યો। 5 થી 7 મને લાફા મારવામાં આવ્યા અને મારા સટના બધા પતંગ તોડી નાખવામાં આવ્યા અને મને જીવનો ખતરો છે કે આ લોકો મારું લગભગ મર્ડર કરી નાખશે મારું। કેમ કે પોલીસ તંત્ર જ્યારે મેં જાણ કરી ત્યારે અહીંથી લોકલ પોલીસ કોઈ આવવા તૈયાર નથી। જ્યારે મારા ડીવાયએસપી સાહેબને વાત કરી મેં કુશલ ઓઝા સાહેબને તો સાહેબનો ફોન આવ્યો એ પછી અહીંથી પોલીસ ત્યાં મને લઈ ગઈ અને પ્લાન લાવી। અહીંથી કોઈ પોલીસ નથી આવી। ડીવાયએસપી સાહેબ ઓઝા સાહેબનો ફોન આવ્યો પછી પોલીસ બધી ત્યાં અડ્ડા ઉપર જઈને એને મારું બાઇક લેવડાવ્યું છે અને એને લાવ્યા અને મેં અરજી કરી એની સામે એની બી અરજી લીધી છે। જો ગુનેગારની બુટલેગરની અરજી લેવામાં આવી છે, મને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં હું અંકલેશ્વર તાલુકાના દરેક જગ્યાના 2 નંબરના ધંધા હું બતાવતો રહીશ અને જ્યારે મને જે કરવું હોય એ કરી શકે છે। હું મારી પ્રતિષ્ઠા, મારું જે સન્માન છે, જે પત્રકારી છે એ ધર્મનું નિભાવતો રહીશ અને પોલીસ તંત્રને હું નમ્ર વિનંતી કરું, સાહેબ તમે આવા અસામયિક તત્વોને જે છાવરવાની કોશિશ કરો છો એ બંધ કરો, નહીં તો આગામી સમયમાં આમ નાગરિક રોડ ઉપર નહીં ફરી શકે। જય હિન્દ, જય ભારત। 60 મીટરની નજીક જ છે। રોજ પોલીસ 4-5 આટા મારે છે, પોલીસની નજર નથી આવતું। હું આટલું જ કહીશ, જો એક પત્રકાર સુરક્ષિત નથી તો આમ પબ્લિક સુરક્ષિત છે। અને એમને આ કોને આપ્યો કોને આપી એ પરમિશન? કોની પરમિશન આપી? જુગાર ગુજરાતમાં બંધ છે, બેન છે જુગાર, દારૂ બેન છે, જગ્યા દારૂ ચાલે। આજથી શાંતિથી ચાલુ કરું છું। આ આખા તાલુકાનું હું જુગાર દારૂ બતાવીશ, જેને મારી પર જે કાર્ય કરવી કરી શકે છે। જય હિન્દ, જય ભારત।